એસી જનરેટર અથવા એસી ડાયનેમો આપણે જો આપણે ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજ જોઈતો હોય તો આપણે શું કરીએ? તો આપણે એમ કે ડીસી બેટરી કે સેલનો ઉપયોગ કરીએ. પણ આપણે એસી જોઈતું છે તો એના માટે આપણે એસી જનરેટર કે એસી ડાયનેમોનો ઉપયોગ કરવો પડે. એટલે કે આપણે એસી કરંટ કે એસી વોલ્ટેજ ઉત્પન્ન કરી શકીએ. એ કયા સિદ્ધાંત પર કાર્ય કરશે? તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ. જે આપણે ફેરાડે માટે ભણી ચૂક્યા કે ફેરાડેનો વિદ્યુત ચુંબકનો પ્રેરણનો સિદ્ધાંત કે જ્યારે કોઈ પણ બંધ પરિપથ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય તો અંદર પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. અને એસી અથવા ઓલ્ટરનેટિંગ કરંટ કે ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ કેમ કહેવાય એ આપણે પાછળથી જોઈએ. પણ બીજી એક વાત ખાસ કે એસી જ આપણે ભણવાના છે અત્યારે તો આપણું જે છઠ્ઠું ચેપ્ટર છે બરાબર. તો લગભગ આ થિયરીથી આપણે આના પછીનું જે ચેપ્ટર છે સાતમું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ એ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ જાય છે એમ માની લેવું. કારણ કે આ થિયરી ઉપર પાછળ જે છે એ આખું ચેપ્ટર છે. તો અહીંયા આપણે પહેલા એસી જનરેટર અથવા એસી ડાયનેમોની રચના જોઈ. તો પહેલા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે એક પરમેનન્ટ મેગ્નેટ લઈએ આપણે. આ N અને S વાળું. હું નીચે ધારો કે N લખી દે તો ઉપર S થઈ જશે. એટલે આપણને આ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર મળશે જેને આપણે ગણીએ B. આની અંદર એક લંબચોરસ કે ચોરસ આકારનું વાહક ગૂંચળું જે છે એ કોઈક રીતે પરિભ્રમણ કરાવવામાં આવે. આ N આકાર વાળું ગૂંચળું છે. ગૂંચળાનું અત્યારે ક્ષેત્રફળ સદિશ જે છે તે A જેટલો છે અને ક્ષેત્રફળ સદિશ A આ ચુંબકીય ક્ષેત્ર B છે એની સાથે થીટા કોણ બનાવે. ગૂંચળું આ દિશામાં ઓમેગા જેટલા કોણીય વેગથી પરિભ્રમણ કરતું છે. બરાબર છે. તો આપણે એમ કહી શકાય કે જો ગૂંચળાનો કોણીય વેગ કે કોણીય ઝડપ ઓમેગા હોય તો ઓમેગા બરાબર થીટા બાય ડી કોણીય સ્થાનાંતરના છેદમાં સમય. ધેરફોર થીટા ઇક્વલ્સ ટુ આપણે લખી શકાય ઓમેગા ટી. બરાબર. હવે જે આ ગૂંચળું છે એ ગૂંચળાનો આ બાજુના ભાગ સાથે ટર્બાઇન જોઈન્ટ કરેલું હોય એટલે એ ફરે એટલે કોઈક રીતે અત્યારે એમાં ડિટેલમાં નહીં જાય. તો ગૂંચળું જ્યારે ફરે તો જ્યારે શું થાય તો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સમાં ફેરફાર થાય. આપણે જોઈ ગયા છે કે ફ્લક્સમાં ફેરફાર કરવાની ઘણી બધી રીત છે. સાપેક્ષ ગતિ તો તેવું સાપેક્ષ ભ્રમણ. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે તે ચુંબકીય ક્ષેત્ર આપણે એમ કહેવાય કે એક જ દિશામાં છે પણ ગૂંચળું જેમ જેમ ફરશે તેમ તેમ A અને B વચ્ચેનો ખૂણો બદલાતો જાય. તો આપણે એમ કહી શકાય કે કોઈ પણ t સમયે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ તો phi બરાબર સૂત્ર કયું આવશે? NAB cos થીટા અથવા NAB cos ઓમેગા t. બરાબર છે. થાય NAB cos ઓમેગા t. આ સૂત્ર છે. થીટાની વેલ્યુ મૂકી ઓમેગા એટલે જેમ જેમ હવે ઓમેગા t બદલાય તેમ તેમ cos ની વેલ્યુ બદલાય એટલે કે આપણું જે ચુંબકીય ફ્લક્સ છે તે બદલાય. ચુંબકીય ફ્લક્સ બદલાય એટલે શું થાય? તેમ કે આ ગૂંચળાની અંદર પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. એ જે પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય તે ધારો કે આ દિશામાં ઉત્પન્ન થાય. બરાબર. તો એ બહાર મેળવવા માટે શું આવે? તો એ બહાર મેળવવા માટે એટલે આપણે જો જોવું હોય તો અહીંયા જે છે એ બે સ્લીપ રિંગ હોય. અહીંયા આ ધારો કે A1 અને A2. સાદી ભાષામાં બોલું તો સ્લીપ રિંગ એટલે શું? તો સ્લીપ રિંગ એટલે જેવી રીતે જો આપણે આંગળીમાં વીંટી પહેરીએ કે જેથી એ આંગળીનો સેજ ઉપસેલો ભાગ જેવો બની જાય. તો અહીંયા એવો ઉપસેલો ભાગ હોય ને એની સાથે બે કાર્બન બ્રશ જોડેલા હોય. ગૂંચળાનો એક છેડો છે તે એક સ્લીપ રિંગ સાથે જોડાયેલો હોય ને બીજો છેડો જે છે એ બીજી સ્લીપ રિંગ સાથે જોડાયેલો હોય. એટલે આખો આ બંધ પરિપથ તૈયાર થઈ ગયો. કોની વચ્ચે? A1 અને A2 ની વચ્ચે.
ને આ જે આપણે સ્લીપ રિંગ કાર્બન બ્રશ જોયું તો એની સાથે આ રીતનું કાર્બન બ્રશ હોય, ધારો કે B1 B2 નામ આપો, બરાબર છે. તો કાર્બન બ્રશનું કામ શું છે? તો જો તમે એને બરાબર વેલ્ડિંગ ફિટ કરી દીધું સ્ટ્રીક અહીંયા, તો જ્યારે ગુચરું પર તો કોન્ટેક્ટ છૂટો થઈ જાય. સ્લીપ રિંગ અને કાર્બન બ્રશ શું કરશે? એકબીજા સાથે કોન્ટેક્ટમાં બી રાખશે અને ભ્રમણ બી કરવા દે. જેવી રીતના ધારો કે આપણે સાયકલની જે બ્રેક હોય એ બ્રેકને જરાક મારી દે તો એ પૈડા સાથે ઘસાય બી ખરું ને પૈડાને ફરવા બી એકદમ ચોંટાડી દઈએ તો પૈડું ફરતું પણ થઈ જાય. ગુચરું ફરશે તો શું થશે કે ફ્લક્સમાં ફેરફાર થાય, ને ફ્લક્સમાં ફેરફાર થવો જરૂરી છે તો જ પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. બરાબર. તો આ કાર્બન બ્રશનું જે કામ જે છે એ કામ આ સ્લીપ રિંગ સાથે ચોંટી રહેવાનું, ચોંટીને માત્ર સંપર્કમાં રહેશે કે જેથી એ પરિભ્રમણ બી કરી શકે. આ રીતનું હોય કે આમ ચોંટી રહે એટલું પરિભ્રમણ બી કરી શકે. હું આને એકદમ અહીંયા જોઈન્ટ કરી દેમ તો જેવું ફરવા જાય એટલે કોન્ટેક્ટ તૂટી જાય, એટલે ફરી બી શકે અને કોન્ટેક્ટમાં બી રહે, કે જેથી આ બે વચ્ચે A1 A2 વચ્ચે કે B1 B2 વચ્ચે જે એમ કે પ્રેરિત વીજ ચાલક ઉત્પન્ન થાય એ આપણે બહાર કશે યુઝ કરી શકીએ. બરાબર. તો હવે ફેરેડેના નિયમ મુજબ આપણે શું કહી શકાય? તો ફેરેડે ના નિયમ મુજબ તો E બરાબર -d∅dt બરાબર -d/dt, phi બરાબર NAB cos omega t. તો E બરાબર -NAB cos નું થઈ ગયું -sin omega t into omega. આપણે ભણી ચૂક્યા છે વારંવાર. તો ધેરફોર આ બેની વચ્ચે જે પ્રેરિત વીજ ચાલક ઉત્પન્ન થાય એ E બરાબર NAB ઓમેગા sin omega t. બરાબર છે. એટલે આ જે છે આપણે એમ કહી શકાય જે વીજ ચાલક બળ જે ઉત્પન્ન થાય એ વીજ ચાલક બળ આટલું ઉત્પન્ન થાય E બરાબર NAB cos sin omega t. બરાબર. રચના અને કાર્ય પદ્ધતિની સાથે સાથે પેરેલલ આપણે જે છે કે એનું સૂત્ર બી આપણે તારવણી કરી ચૂક્યા છે કે એસી જનરેટર એટલે શું? તો એસી જનરેટર પહેલો સિદ્ધાંત વિદ્યુત ચુંબકીય પ્રેરણા સિદ્ધાંત પ્રકારે એની આપણે રચના જોઈ ગયા, અને જેમ જેમ હવે ગુચું પરિભ્રમણ કરતું જાય બરાબર છે તે પ્રમાણે ફ્લક્સમાં ફેરફાર થાય, અને ફ્લક્સમાં ફેરફાર થાય તેના બે છેડા વચ્ચે શું થાય? તો પ્રેરિત વીજ ચાલક બળ ઉત્પન્ન થાય. બરાબર. જેને એસી કરંટ કે એસી વોલ્ટેજ તરીકે આપણે ઓળખતા છે. બરાબર. હા, બીજી એક વાત ખાસ જો, જે આપણે આગળ વાત કરતા હતા, આની ફેરવવા માટે આની આગળ શું હશે? તો એમ કે આની આગળ ટર્બાઇન જોડેલું હોય. બરાબર. આ ટર્બાઇનને ડાયરેક્ટ જો પાણીથી એના પર મારો ચલાવવામાં અને ફેરવવામાં આવે કે જેથી ગુચડું ફરે તો એ શું બનશે? તો એમ કે એ હાઇડ્રો પાવર સ્ટેશન કહેવાય. બરાબર. એના પર સ્ટીમ ફ્લો કરવામાં આવે, અને સ્ટીમની મદદથી જો આને પરિભ્રમણ કરાવવામાં આવે બરાબર છે તો એની અંદર બે ભાગ પડે છે. સ્ટીમ ઉત્પન્ન કરવા માટે કે પાણીને ગરમ કરવા માટે જો કોલસાનો ઉપયોગ થાય તો થર્મલ પાવર સ્ટેશન કહેવાય, અને એ કોલસાને અન્ય જગ્યા ઉપર સ્ટીમ બનાવવા માટે, પાણી ગરમ કરીને સ્ટીમ બનાવવા માટે જો ન્યુક્લિયર પ્રક્રિયામાં ઉત્પન્ન થતી જે ઉષ્મા ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે તો એને ન્યુક્લિયર પાવર સ્ટેશન કહેવાય. બાકીનો આવાજનો જે સિદ્ધાંત છે તો બધો એકનો એક જ છે. પછી હાઇડ્રો હોય, થર્મલ હોય કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ હોય, બધામાં શું છે તો આ જ રીતે શું થાય? એસી આપણો કરંટ આપણે ઘરે જે આવે વોલ્ટેજ કે આપણે કહેવાય સિગ્નલ એસી, બરાબર, કે એસી વોલ્ટેજ કે એસી પ્રવાહ એ આ સિદ્ધાંતની મદદથી મેળવી શકાય. જે મેં તમને વાત કરી, જો મારી પાસે આ એક કાર્બન બ્રશ છે, આ સ્પ્રિંગ સાથે જોડેલું છે, ને આ જે ભાગ જે છે તે કાર્બનનો બનેલો છે. એટલે શું થશે કે જ્યારે પેલું જે આપણો શાફ્ટ હતો એ આ રીતની સાથે સંપર્કમાં આવશે, એટલે આવી રીતના ગોળ ગોળ બી ફરી શકે અને સંપર્કમાં બી રહે. કે સ્પ્રિંગ શું કરશે તો સ્પ્રિંગ એને બરાબર કોન્ટેક્ટમાં રાખશે આ રીતે, એટલે આ ભાગ જે છે તે ગોળ ગોળ બી ફરી શકે બરાબર આમ, એની સાથે જે છે એ કોન્ટેક્ટમાં બી રહી શકે. તો આ જે છે એ કાર્બન બ્રશ છે. જો સ્કૂલ ચાલુ થાય પછી તમને હાથમાં આપીને બતાવે. બરાબર. હવે આપણે એસી વોલ્ટેજ પ્રવાહ કે ની લાક્ષણિકતા જોઈએ, એની સાથે સાથે ફ્લક્સ બી આપણે સાથે કન્સિડર કરતા જશું. તો જો આપણું જે ફ્લક્સનું સૂત્ર મળતું હતું NAB cos omega t, જો હું મહત્તમ ફ્લક્સની વાત કરીએ તો ઓમેગા ટી બરાબર 0 થાય જ્યારે કોસની કિંમત આપણને 1 મળે, તો જ્યારે મેક્સિમમ ફ્લક્સ કેટલું મળશે? NAB જેટલું. જ્યારે cos omega t ની વેલ્યુ 1 મળે ત્યારે મેક્સિમમ ફ્લક્સ કેટલું મળશે? NAB. તો એને મેં phi m તરીકે લખેલું છે. બરાબર. બીજું આપણે ભણી ચૂક્યા V બરાબર E
અથવા E કે V વોલ્ટેજ અથવા V કઈ રીત ચાલે બરાબર તો n a b sin ઓમેગા t n a b ઓમેગા sin જ્યારે sin ઓમેગા t ની વેલ્યુ 1 મળે ત્યારે આપણને મેક્સિમમ વોલ્ટેજ કેટલો મળશે n a b ઓમેગા તો મેં Vm લખેલું છે પ્રવાહ બરાબર E upon R તો અહીંયા આપણે Vm sin ઓમેગા t ડિવાઇડેડ બાય R તો આ ત્રણ ભૌતિક રાશિ છે આ એક્ઝેક્ટ જે હું ડિસ્કશન કરવા જઈ રહ્યો છું એ આપણે ઓલરેડી કરી ચૂકેલા છે 11મા ધોરણની અંદર સરળ ગતિમાં આપણે યાદ કરો વેગ પ્રવેગ સ્થાનાંતર તો જો સ્થાનાંતર સાઇન ને ફોલો કરતું હોય તો વેગ છે તે cos ને ફોલો કરે પ્રવેગ છે તે માઈનસ સાઇન ને ફોલો કરે અને આપણે ત્રણ ચાર આલેખ દોરેલા હતા તો અહીંયા આપણું ફ્લક્સ cos ને ફોલો કરતું છે વોલ્ટેજ અને પ્રવાહ બંને સાઇન ને ફોલો કરતા છે બરાબર તો જો પહેલા જ્યારે ગૂંચળું જે છે એ આ રીતનું શરૂઆતમાં હોય કે જ્યારે થીટા બરાબર એટલે કે ઓમેગા ટી બરાબર આપણને ખબર છે થીટા છે તો થીટા બરાબર કે ઓમેગા ટી બરાબર આપણને કેટલું મળશે તો 0 મળે a અને b વચ્ચેનો ખૂણો થીટા બરાબર કેટલો મળ્યો 0 મળે એ 0 મળે એટલે cos કેવી મળે આપણને તો cos ની વેલ્યુ જે છે આપણને શું મળશે તો મેક્સિમમ મળવાની કારણ કે cos ઓમેગા ટી તો મેક્સિમમ જે આપણને વેલ્યુ મળશે તો એ ધારો કે અહીંયા લખી દે આ જગ્યાએ બરાબર મહત્તમ ફ્લક્સ થઈ ગયું આપણું હવે જ્યારે ગૂંચળું પરિભ્રમણ કરે ને ગૂંચળું આ રીતે ગોઠવાઈ જાય ત્યારે એનો ક્ષેત્રફળ સદિશ અને આની વચ્ચેનો ખૂણો આપણે કહી શકાય કે ઓમેગા ટી કે થીટા બરાબર કેટલો થઈ ગયો π/2 તો હવે cos π/2 બરાબર કેટલો થાય તો cos π/2 બરાબર 0 એટલે ફ્લક્સ કેવું થઈ ગયું તો ફ્લક્સ જે છે તે આપણને 0 મળે ચાલો આનું ડિસ્કશન સાથે વોલ્ટેજ ને બી કરીએ આપણે તો વોલ્ટેજ માટે પહેલા કેવું હતું જો 0 હતું તો sin 0 0 એટલે વોલ્ટેજ કેવો મળે તો વોલ્ટેજ 0 મળે પછી ગૂંચળું જ્યારે પરિભ્રમણ કરવા માટે ફ્લક્સમાં ફેરફાર સ્ટાર્ટ થઈ જાય ફ્લક્સમાં ફેરફાર સ્ટાર્ટ થાય તો ધીરે ધીરે sin ની વેલ્યુ બી ધન બનતી જાય તો જ્યારે π/2 થાય આયરુઆ ત્યારે હવે ફ્લક્સનો ફેરફાર મેક્સિમમ થયો અહીંયા મેક્સિમમ ફ્લક્સ હતું હવે 0 થઈ ગયો એટલે ફેરફાર મહત્તમ થયો ફેરફાર મહત્તમ થાય તો આપણી પાસે સૂત્ર છે E - d∅/dt જો ફ્લક્સનો ફેરફાર મહત્તમ બને તો વોલ્ટેજ બી મહત્તમ બને ઓમેગા t બરાબર π/2 તો π/2 માટે બી આપણને વોલ્ટેજ તો કેવો મળવાનો મહત્તમ જ મળવાનો બરાબર છે હવે ગૂંચળું પરિભ્રમણ કરે હજુ અને ફરી પાછું ગૂંચળું જે છે તે આમ થઈ ગયું બેમાં ફરક છે ધારો કે આને a ને b લખું તો હવે a અહીંયા આવી ગયું ને b અહીંયા આવી ગયું એટલે પહેલા જો ગૂંચળું આમ હતું તો હવે પણ આમ થઈ ગયું એટલે ક્ષેત્રફળ સદિશ નીચે જતો રહ્યો a બરાબર ને હવે કેટલો થઈ ગયો થીટા બરાબર π cos π એટલે કેટલા તો cos π એટલે -1 એટલે આપણને જે ફ્લક્સ મળવાનો એ મહત્તમ તો મળવાનો પણ નીચેની બાજુ બરાબર જે વોલ્ટેજ મળવાનો હવે તો cos π કેટલા થવાના π એટલે 0 sin વોલ્ટેજ માટે તો sin છે તો ઓમેગા t બરાબર π cos π એટલે 0 એટલે વોલ્ટેજ 0 એટલે ગૂંચળું જો અડધું પરિભ્રમણ કરી ચૂક્યું તો ગૂંચળું જ્યારે અડધું પરિભ્રમણ કરી ચૂકે ત્યારે આ જે ફ્લક્સનો ફેરફાર તમને આવો મળે બરાબર ને પ્રવાહ જે છે વોલ્ટેજ એ આવો મળે બરાબર હવે ગૂંચળું જે છે તે પરિભ્રમણ કરવાનું ગૂંચળું શું કરે પરિભ્રમણ કરે તો હવે એનો ક્ષેત્રફળ સદિશ અંદર જવાનો એટલે આ ખૂણો મળવાનો આપણને 3π/2 cos 3π/2 બરાબર કેવા થાય 0 એટલે ફ્લક્સ કેવું થઈ ગયું ફરી પાછું 0 બરાબર તો sin 3π/2 બરાબર તો sin 3π/2 બરાબર -1 એટલે આપણને -Vm મળે ને ફરી પાછું ગૂંચળું જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આવી જાય એક પરિભ્રમણ પૂર્ણ કરી દે બરાબર અહીંયા તો 2π થઈ ગયો ખૂણો તો cos 2π એટલે પાછો 1 એટલે ફ્લક્સ જે છે તે આપણને પાછું ધન મળી ગયું બરાબર ધ્યાનથી જો કે પહેલા ચુંબકીય ક્ષેત્રરેખા ઉપર હતી અહીંયા પણ એ ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્રરેખાની બંને વચ્ચેનો ખૂણો બદલાય એટલે ફ્લક્સ માઈનસ કહેવાય ફરી પાછું એક જ દિશામાં એટલે પ્લસ થઈ ગયું બરાબર 3π/2 સુધી દોરેલો હતું cos sin 2π વોલ્ટેજ માટે sin 2π બરાબર કેવું થાય તો sin 2π બરાબર 0 એટલે ફરી પાછું વોલ્ટેજ અહીંયા પ્રવાહ બરાબર શું છે તો E upon R બધું તેનું તે જ છે માત્ર વોલ્ટ શું થાય તો થોડોક જે છે એમ કહેવાય કે આ જે વેલ્યુ મળે ધારો કે 100 મળતી હોય તો પેલું 80 90 મળે કારણ કે આપણે Vm upon R એટલે થોડું ભાગવું પડે તો વોલ્ટેજ જે આપણને મળશે એ પ્રવાહ તો પ્રવાહ બી આપણને આને ફોલો કરશે
આવી વાત બરાબર. પ્રવાહ બી એને જ ફોલો કરવાનો બરાબર. અત્યારે આપણે માત્ર આર પરિપથમાં લીધેલો છે એટલે ડિટેલમાં આવશે, પણ અત્યારે આપણે ખાલી આર લીધેલો છે એટલે પ્રવાહ એક્ઝેક્ટ જેવો વોલ્ટેજનો કર્વ મળે તેવો જ પ્રવાહનો મળે, પણ થોડુંક એની મહત્તમ વેલ્યુ છે તે ઓછી મળે. હવે બરાબર તમે જો કે વોલ્ટેજ માટે તમે કે પ્રવાહનો વિચાર કરો તો બંને માટે અહીંયા સુધી શું થયું કે ધીરે 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 કિંમત વધી વધી મેક્સિમમ થઈ ઘટીને 0 થઈ ગઈ. જો ફરી પાછા આમ ઉપર જ વધતે તો પ્રવાહ એક જ દિશામાં વહેતો હતો. એની જગ્યા પર હવે અહીંયા શું થશે તો જો પ્રવાહનો વિચાર કરીએ વોલ્ટેજનો વિચાર કરીએ તો ધારો કે પહેલા આ દિશામાં વહેતો છે અહીંયા સુધી, અહીંયા બી એ જ દિશા આવશે, અહીંયા 0 થઈ ગયું ને ફરી પાછળની હવે એની દિશા ઉલટાઈ જશે. કારણ કે પ્લસ ઓર માઇનસ ને તમે કેવી રીતના જસ્ટિફાઈ કરી શકો તો અહીંયા તમારો આ પ્લસ કિંમત મળી તો અહીંયા કિંમત માઇનસ મળશે બરોબર. તો આ રીતે શું થશે તમારું તેમ કે અહીંયા પાઈ સુધી તમારી કિંમત પ્લસ મળે પછી માઇનસ મળે. એટલે ધારો કે આપણે વિચાર કરીએ કે આપણે પરિપથમાં જોડેલું હોય અહીંયા બરાબર. આપણે સિમ્બોલ આગળ બી એકવાર જોઈ ગયા છે, ફરી પાછા જોઈએ તો આ આપણો એસી જનરેટર કે ડાયનેમોનો સિમ્બોલ છે જે આપણે કહેવાય કે ઈ કે વી સાઇન ઓમેગા ટી. જો આપણે એને અવરોધ સાથે જોડેલું હોય આ તો પ્રવાહ જે છે તે પહેલા આમ વહેતો હતો ક્યારે અહીંયા સુધી, પછી વોલ્ટેજ અહીંયા સુધી, પછી બદલાઈ ગયું તો પ્રવાહની દિશા ઉલટાઈ જાય. એટલે એક જ વાહકમાંથી બંને દિશામાં પ્રવાહ વહેતો હોવાથી એને ઉલટ સુલટ અથવા ઓલ્ટરનેટિંગ કરંટ કે વોલ્ટેજ કહેવાય. In this module, you will learn about an AC generator. An AC generator is an electric generator that converts mechanical energy to electrical energy in the form of an alternating EMF or alternating current. Working principle of an AC generator. An AC generator works on the principle of electromagnetic induction. In electromagnetic induction, when there is a relative motion between a coil and a magnetic field, an electric current or EMF is induced in the coil. Parts of an AC generator. An AC generator has an armature ABCD. It is a rectangular coil with many turns wound around a soft iron core. A shaft. It can be rotated rapidly. A field magnet. It may be a strong permanent magnet with concave poles. Two slip rings S1 and S2. These are connected to the armature and thus rotate with it. Two brushes B1 and B2. They provide electrical contact with the slip rings and a load, which may be a galvanometer as shown. Working of an AC generator. When the armature rotates between the poles of the field magnet, the magnetic flux linked with the armature changes continuously. As a result, an EMF is induced in the armature. This in turn produces an electric current through the armature and the galvanometer and through the slip rings and the brushes. Note that the galvanometer needle swings between the negative and positive values. This means that an alternating current is flowing through the galvanometer. Direction of induced current. Initially, the armature ABCD is vertical with its arm AB up and CD down. The direction of magnetic field is from left to right. As the armature undergoes a half rotation clockwise, arm AB moves down while arm CD moves up. According to Fleming's right-hand rule, the current will flow in the direction DCBA. So, the current will flow from B1 to B2 through the galvanometer.
Now during the next half rotation, arm AB moves up while arm CD moves down. Again by Fleming's right-hand rule, current will flow in the direction ABCD, that is, from B2 to B1 through the galvanometer. Thus, the induced current changes its direction every half rotation. Graphical representation of induced EMF. Suppose the armature takes t seconds to complete one rotation clockwise. At time t is equal to 0 second, the armature ABCD is vertical with arm AB up and arm CD down. At this position, when the armature rotates, the rate of change of magnetic flux is momentarily zero. Hence, the induced EMF at this position is zero. During the first quarter rotation, the induced EMF increases. Then, at time t upon 4 seconds, the armature becomes horizontal. At this position, the rate of change of magnetic flux momentarily attains the maximum value. Therefore, the induced EMF at this position is maximum. During the second quarter rotation, the induced EMF decreases. Then, at time t upon 2, the armature again becomes vertical and therefore the induced EMF is zero. During the third quarter rotation, the induced EMF increases but has an opposite polarity as compared to that of the first half rotation. At time 3t upon 4 seconds, the induced EMF attains its maximum negative value. During the fourth quarter rotation, the induced EMF decreases and becomes zero momentarily at time t seconds, as the armature is vertical once again. So the magnitude of the induced EMF is sinusoidal. In this module you have learnt an AC generator is an electric generator that converts mechanical energy into electrical energy in the form of alternating EMF or alternating current. An AC generator is based on the principle of electromagnetic induction. An AC generator consists of an armature, a shaft, a field magnet, slip rings and brushes. The graph between the time and EMF generated by an AC generator is sinusoidal.